રાજ્યભરમાં હજુ પણ ગરમી યથાવત રહેશે। દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમના પવન ફૂંકાયા છે। આજથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે તો બીજી તરફ અમદાવાદમાં 41.3 ડિગ્રી તાપમાન, ડીસામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 39.8 ડિગ્રી તાપમાન તો બીજી તરફ સુરતમાં પણ 34 ડિગ્રી તાપમાન નોંધાયું। तो आज मुद्दे संवाददाता अभिषेक वाघेला अपनी साथे लाइव जोड़ाया है। अभिषेक, केवो माहौल अत्यारे बहारनो जोवा मळ्यो छे कारण के हजू पण गरमी वधवानी आगाही व्यक्त कराई छे। बिल्कुल बात करें तो छेल्ला घणा समयथी वातावरणमां मोटा फेरफार जे छे ते जोवा मळी रह्या छे। साथे साथे कही शकाय के जे प्रकारे पवनो पोतानी दिशा बदलता होय छे, वेस्टर्न डिस्पर्सन सक्रिय थતું હોય છે ત્યારે વાતાવરણમાં જે મોટા ભાગના ચેન્જ થતા હોય છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ જે પ્રકારે વાતાવરણ જે છે તેમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જે છે તે નોંધાશે। સાથે કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલ પવનોએ પોતાની દિશા બદલી છે। દક્ષિણથી પશ્ચિમના પવનો ફૂંકાય છે અને તેને લઈને કહી શકાય કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધવાની શક્યતા જે છે તે જોવા મળશે। સાથે દરિયાકાંઠાના વિસ્તારો જે છે ત્યાં ભેજવાળા પવન અને ગરમ પવનો જે છે ફૂંકાવાની શક્યતા જોવા મળશે। અત્યારે શહેરની જો વાત કરીએ તો શહેરના મોટાભાગના 4 રસ્તાઓ જે છે તે અત્યારે હાલ સુમસામ બન્યા છે કેમ કે ગરમીનું પ્રમાણ જે છે તે 12 થી 4માં વધુ જોવા મળતું હોય છે અને તેના લીધે થઈને અત્યારે હાલ લોકો ક્યાંક ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે કહી શકાય કે અત્યારે હાલ જે પ્રકારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે હાલ એલિસ બ્રિજ 4 રસ્તા પાસે મોટી 4 રસ્તાઓ જે છે તે સુમસામ બન્યા છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ જે છે તે ક્યાંક ઘરની બહાર ન નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસનું તાપમાન જે નોંધાયું છે અને તેને લઈને હવે કહી શકાય કે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી છે કે આવનારા 24 કલાકમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જે છે તે જોવા મળશે। એટલે કહી શકાય કે 43 થી 44 ડિગ્રીની આસપાસ જે છે તે તાપમાન જોવા મળશે। અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારનું અત્યારનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે જે પ્રકારે પવનો પોતાની દિશા બદલી છે અને તેને લીધે થઈને અત્યારે હવે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જે છે તે જોવા મળશે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફરી એકવાર રાજ્યમાં ગરમી વધવાને લઈને સમાચાર સામે આવ્યા। દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા તેને લઈને ગરમીમાં વધારો જોવા મળશે। આજથી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી વધશે।